ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર, જેમાં જનરલ નોલેજ ક્લાસ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં ગયા વિડીયોનો સવાલ જોઈ લઈએ. આ વ્યક્તિ કોણ છે તે ઓળખી બતાવવાનું હતું. તો આ વ્યક્તિ છે રાધાકિશન દામાણી, જેઓ ડી માર્ટના માલિક છે. ઘણા મિત્રોએ સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને મોકલ્યો છે, જેમાં અલ્પેશ, રવિરાજ, હરેશ, અભય, સાહિલ, ગેમર ગુરુજી, ફ્રી ફાયર વિડીયો હેડ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં રિલિજિયન એટલે કે ધર્મના પ્રશ્નો. ક્લાસિક્સ કયા ધર્મનું ધર્મ પુસ્તક છે? જવાબ માટે 4 ઓપ્શન: એ જૈન, બી કોન્ફ્યુશિયસ, સી ઈસાઈ, ડી ઝરથુસ્ટ્રી. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે બી કોન્ફ્યુશિયસ. ત્યારબાદ તાઓ ધર્મનું મુખ્ય તીર્થ કયા દેશમાં આવેલું છે? જવાબ માટે 4 ઓપ્શન: એ જાપાન, બી દક્ષિણ કોરિયા, સી ચીન, ડી વિયેતનામ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે સી ચીન. ત્યારબાદ કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ કયા ધર્મનું મુખ્ય પંથ છે? જવાબ માટે 4 ઓપ્શન: એ કોન્ફ્યુશિયસ, બી યહૂદી, સી ઇસ્લામ, ડી ખ્રિસ્તી. મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ડી ખ્રિસ્તી. ત્યારબાદ હિસ્ટ્રી ઇતિહાસના પ્રશ્નો. કોનું નામ ફાલ્ગુન પણ હતું? જવાબ માટે 4 ઓપ્શન: એ નકુલ, બી સહદેવ, સી અર્જુન, ડી કર્ણ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે સી અર્જુન. કોણે હોળી અને દિવાળી જેવા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો? જવાબ માટે 4 ઓપ્શન: એ અકબર, બી શાહજહાં, સી ઔરંગઝેબ, ડી બહાદુર શાહ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે સી ઔરંગઝેબ. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં આરઝી હુકુમતનું વડું મથક ક્યાં આવેલું હતું? જવાબ માટે 4 ઓપ્શન: એ રાજકોટ, બી જુનાગઢ, સી ભાવનગર, ડી જામનગર. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે એ રાજકોટ. ત્યારબાદ કોન્સ્ટિટ્યુશન બંધારણના પ્રશ્નો. લોકસભામાં પીઓકે માટે કેટલી બેઠકો છે? તો મિત્રો, પીઓકે એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. કાશ્મીરનો એવો હિસ્સો કે જેની ઉપર બિનઅધિકૃત રીતે પાકિસ્તાને કબજો જમાવી રાખ્યો છે. ભારતની લોકસભામાં તેની કેટલી સીટો છે? તેની પ્રશ્નના જવાબ માટે 4 ઓપ્શન: એ 12, બી 7, સી 6, ડી 13. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે બી 7. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સૌ પ્રથમવાર ક્યારે થઈ હતી? જવાબ માટે 4 ઓપ્શન: એ 1962, બી 1960, સી 1965, ડી 1963. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે એ 1962. રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ માટે 4 ઓપ્શન: એ 35 વર્ષ, બી 30 વર્ષ, સી 18 વર્ષ, ડી 25 વર્ષ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ડી 25 વર્ષ. ત્યારબાદ સાયન્સ વિજ્ઞાનના પ્રશ્નો. નીચેનામાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ છે? જવાબ માટે 4 ઓપ્શન: એ રાઈ, બી વટાણા, સી ચણા, ડી ડાંગર. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ડી ડાંગર. કયા ગ્રહને ઉપગ્રહ નથી? જવાબ માટે 4 ઓપ્શન: એ ગુરુ, બી શુક્ર, સી મંગળ, ડી શનિ. મિત્રો, આ પ્રશ્નનો છે જવાબ બી શુક્ર. ઉપગ્રહ તરીકે શુક્રને કોઈ ઉપગ્રહ નથી. કોને રસાયણનો રાજા કહેવામાં આવે છે? જવાબ માટે 4 ઓપ્શન: એ સાઇટ્રિક એસિડ, બી લેક્ટિક એસિડ, સી સલ્ફ્યુરિક એસિડ, ડી એસિટિક એસિડ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે સી સલ્ફ્યુરિક એસિડ. ત્યારબાદ સ્પોર્ટ રમત જગતના પ્રશ્નો. બાસ્કેટબોલની રમતમાં દરેક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? જવાબ માટે 4 ઓપ્શન: એ 11, બી 7, સી 9, ડી 5. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ડી 5.
કેરલા બ્લાસ્ટર કઈ રમત માટે જાણીતું છે? જવાબ માટે 4 ઓપ્શન: એ બાસ્કેટબોલ, બી ફૂટબોલ, સી કબડ્ડી, ડી વોલીબોલ. મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી ફૂટબોલ. પ્રથમ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ક્યારે યોજવામાં આવેલી હતી? જવાબ માટે 4 ઓપ્શન: એ 1983, બી 1981, સી 1984, ડી 1982. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી 1984. ત્યારબાદ જિયોગ્રાફી એટલે કે ભૂગોળના પ્રશ્નો. ભારતમાં કયા રાજ્યમાં ઝૂમ ખેતી જોવા મળે છે? જવાબ માટે 4 ઓપ્શન: એ ઉત્તરાખંડ, બી મેઘાલય, સી પશ્ચિમ બંગાળ, ડી કેરળ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી મેઘાલય. વિશ્વમાં સૌથી વધુ ભેંસો ક્યાં જોવા મળે છે? જવાબ માટે 4 ઓપ્શન: એ ભારત, બી ડેનમાર્ક, સી બ્રાઝિલ, ડી અમેરિકા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એ ભારત. ભારતમાં મિગ વિમાનોનું એન્જિનનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? જવાબ માટે 4 ઓપ્શન: એ આંધ્રપ્રદેશ, બી કર્ણાટક, સી તામિલનાડુ, ડી ઓરિસ્સા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડી ઓરિસ્સા. ત્યારબાદ રિઝનિંગ એટલે કે તર્કશક્તિના પ્રશ્નો. સૌથી પહેલો પ્રશ્ન: ઊંટ તો બોતડું, બકરી તો શું? જવાબ માટે 4 ઓપ્શન: એ ખોલકું, બી લવારું, સી મદનિયું, ડી વાછરડું. તો મિત્રો ઊંટનું બચ્ચું હોય તેને બોતડું કહેવાય, જ્યારે બકરીનું બચ્ચું હોય તેને લવારું કહેવાય. એટલે કે જવાબ બી લવારું આપણો સાચો જવાબ બનશે. કોમનરેશન પરથી કયો શબ્દ બની શકે નહીં? જવાબ માટે 4 ઓપ્શન: એ નેમ, બી મેટ, સી સ્ટેશન, ડી નેશન. હવે મિત્રો 4 ઓપ્શનમાંથી માત્ર સી એક એવો ઓપ્શન છે કે જે સ્ટેશન શબ્દ ઉપર આપેલા કોમનરેશન શબ્દ પરથી બની શકતો નથી. તેથી જવાબ રહેશે સી સ્ટેશન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન: 91, 80, 70, 61, 53 પછી શું? જવાબ માટે 4 ઓપ્શન: એ 50, બી 52, સી 45, ડી 46. મિત્રો આ શ્રેણીનું તમે અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે દરેક અંક પછીનો અંક એક અંક ઘટતો જાય છે. એટલે કે 91માંથી 11 બાદ કરશું તો 80, 80માંથી 10 બાદ કરશું તો 70, 70માંથી 9 બાદ કરશું તો 61, 61માંથી 8 બાદ કરશું તો 53, અને 53માંથી 7 બાદ કરશું તો 46. દરેક ક્રમમાં એક અંક ઘટાડતા જવાબ મળશે ડી 46. હવે આજનો સવાલ: આ વ્યક્તિ કોણ છે તે ઓળખી બતાવવાનું છે. સાચો જવાબ લખી મને કોમેન્ટ બોક્સમાં મોકલવાનો છે. જે મિત્રો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને મોકલશે તેના આવતા વિડીયોમાં નામ જાહેર કરીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો વચ્ચે શેર કરજો, અને સામાન્ય જ્ઞાનના આવા વિડીયો તમે નિયમિત જોવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમે મારો સંપર્ક કરવા માંગતા હો તો ઇન્સ્ટાગ્રામ પર education/doctor1978 પર તમે મારો સંપર્ક કરી શકશો.